જામનગરમાં છેલ્લા ઘણા સમયથી સિટી બસ સેવા ઠપ થઈ ચૂકી હતી, જેથી આ મુદ્દે વિપક્ષ દ્વારા અવારનવાર હોબાળો મચાવવામાં આવ્યો હતો અને આખરે આ વિરોધનો અંત આવ્યો, જેમાં મહાનગરપાલિકા દ્વારા જામનગર કારગિલ સંસ્થાને સિટી બસ સેવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જેમાં આજથી 3 સિટી બસ સેવાની 3 બસો ચાલુ કરવામાં આવી છે, જેનું આજે રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવવાનું હતું। આ કાર્યક્રમનો સમય સવારે 7:30 વાગ્યાનો હતો, જેમાં મંત્રીશ્રી તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ તો સમયસર પહોંચી ગયા હતા, પણ બસ સમયસર ન પહોંચી હતી અને 1 કલાકથી પણ વધારે સમય સુધી રાજ્યમંત્રીની આ સિટી બસની રાહ જોવી પડી હતી, છતાં પણ બસ ન આવી હતી। રાજ્યમંત્રીને અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી તે નીકળી ગયા હતા અને બાદમાં 9 વાગ્યાના સમયે 3માંથી 2 જ સિટી બસ પહોંચી હતી, જેનો પ્રારંભ મેયર દિનેશ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। પણ અહીંયા તો મેયરને પણ ઉતાવળ હોય તેમ રિબિન કાપી નથી કે બસ ડ્રાઈવરને રવાના થવાનો આદેશ આપી દીધો। જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સિટી બસનો પ્રારંભ કરવામાં આવે છે। થોડું આ પ્રારંભમાં મોડું થયું છે, પણ શરૂઆતમાં આવા પ્રશ્નો ઊભા થતા હોય, થોડી અમારી વહીવટી પાંખે જે સંકલન કરવું જોઈએ એ નથી થયું, એટલે આ કાર્યક્રમ થોડો મોડો થયો। એના માટે હું જામનગરની જનતાને હવે બીજી એક ખાતરી આપવા માગું છું કે આગામી સમયમાં સિટી બસ છે એ વ્યવસ્થિત ચાલે, આના સિવાયના બીજા જે વિકલ્પો હશે એ પણ અમારે વિચારવાના। જો કે આ સિટી બસ સેવાથી જામનગર વાસીઓને સારી સુવિધા મળશે તેવો દાવો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે ઉદ્ઘાટન પ્રસંગે મહાનગરપાલિકાના કાર્યક્રમનો ફિયાસ્કો થતા લોકો માટે આ કાર્યક્રમ એક હાસ્યાસ્પદ કાર્યક્રમ બની ગયો। તો વળી આ બસ સેવા કેવી રીતે ચાલશે તે તો આગામી સમય જ બતાવશે। પ્રદીપ ત્રિવેદી, ન્યૂઝ ઓનલાઈન, જામનગર।